ખેડાના કપડવંજમાં દબાણો દૂર કરવામાં હિન્દુ વિરોધી માનસિકતા બતાવવામાં આવી। દેવી દેવતાના મંદિરોને કાંટાળી વાડમાં કરાયા છે બંધ। આ વચ્ચે તમને જણાવી દઈએ કે નાની રત્નાકર માતા રોડના 4 મંદિરોમાં પ્રવેશ અટકાવ્યો છે। પૂજા અર્ચના અટકાવતા હિન્દુ નાગરિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। હિન્દુ ધર્મ સેના ગુજરાતના અધ્યક્ષ રાજન ત્રિપાઠી પણ લાલધૂમ થયા છે। ખેડાથી સમાચાર પ્રાપ્ત થયા। ખેડાના કપડવંજમાં હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। દેવી દેવતાના મંદિરોને કાંટાળી વાડમાં બંધ કરાયા છે, તો નગરપાલિકા દ્વારા કપડવંજમાં દબાણો દૂર કરવામાં હિન્દુ વિરોધી પ્રવૃત્તિ અપનાવી રહી છે। મહત્વનું છે કે કપડવંજ નાની રત્નાકર માતા રોડના 4 મંદિરોમાં પ્રવેશ અટકાવવા અને સાથે જ પૂજા અર્ચના અટકાવવા પર હિન્દુ નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। દશામા મંદિર સહિત મેલડી માતાના મંદિર, નારસંગા વીર દાદા મઢ અને રામદેવ પીર મંદિરનો પ્રવેશ બંધ કરાયો છે, જેથી હિન્દુ ધર્મ સેના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠી ભારે રોષે ભરાયા અને તેઓએ મંદિર આગળ લગાવેલી કાંટાળી વાડ હટાવી દીધી। માં જે ઘટના 2 દિવસથી ચાલતી હતી કે ત્યાં માતાના મંદિરમાં, રામાપીરના મંદિરમાં જે રીતે કપડવંજ નગરપાલિકા દ્વારા ત્યાં તારની વાડ કરીને એ મંદિરને પૂજા માટે પણ જગ્યા ના રાખી એ બંધ કર્યું હતું, એક કેદમાં કરવામાં આવ્યા હતા। તો અમે લોકોએ એ વાડ ખોલ નાખી છે અને એક મેસેજ છે કપડવંજ નગરપાલિકાને કે આજ પછી તમે દબાણના નામે, જે વિકાસના નામે જે પણ કરો છો ઠીક છે, અમને એનો વિરોધ નથી, પણ જ્યાં જ્યાં અમારા મંદિરો છે, જ્યાં જ્યાં અમારી આસ્થાઓ છે, જ્યાં જ્યાં પૂજા પદ્ધતિ ચાલુ છે, જ્યાં સુધી તમે એ મંદિરોની બીજી વ્યવસ્થા ના કરો ત્યાં સુધી આવા કોઈ પણ મંદિર મઠમાં તમે આ રીતે તારની વાડ ના કરશો કે લોકોને માતાના મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરવા માટે જવાની જગ્યા પણ નથી। એટલે અમે કપડવંજમાં આવીને આ તારની વાડ ખોલી નાખી છે અને આવતા દિવસોમાં પણ કપડવંજને વિનંતી છે, સરકારને, ગુજરાત સરકારને બી ખાસ વિનંતી છે કે તમે મંદિર મઠના નામે, ગાયના નામે હિન્દુઓને તમે વાત કરો છો, અમે તમને ખોબે મત આપીએ છીએ, તો શું આના માટે આપીએ છીએ તમે અમારા માતાના મંદિરો, અમારા મઠોને દબાણ હટાયા પછી એને પૂજા ના કરવા દો, બીજી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી તમે એની તારની વાડ બાંધો। તો કપડવંજ નગરપાલિકાને એક મારી વિનંતી અને સૂચન કરું છું કે હવે આજ પછી તમે કોઈ પણ દબાણ હટાવો તો મંદિર મઠનું ખાસ ધ્યાન રાખજો। જે મંદિરને તારવાડીઓ બાંધ્યું છે એ અત્યારે અમારે વિનંતી અમારી એટલી છે કે તારવાડી છોડી દેવ તો બહુ મહેરબાની કહેવાય તમારી। અને અમે બહુ ઘરથી બેઘર થઈ ગયા છે પણ મંદિર બાંધ્યા છે એમાં અમે બહુ જ દુઃખી છીએ સાહેબ। એટલે મંદિરને બાંધી દીધા છીએ અને જો ભગવાન બી સાક્ષી દેશે કે અમે એટલા દુઃખી છીએ। તો સવાર અમે આવીએ છીએ, જો મેળો ભરાય છે અમારે આ ને અમારા નાના મોટા મંદિર નથી, વર્ષોથી મંદિર છે સાહેબ, આજકાલના મંદિર નથી। મારો જન્મ, મારા છોકરોનો જન્મ ને અમારું 100 વર્ષનું કપડન છે સાહેબ। નાની રત્નાગીરી માતા રોડ, સ્વામિનારાયણ મંદિર આગળ છાપરા સાહેબ। તો પહેલી વાત તો સાહેબ એ છે કે અમે નોટિસ બજાવવામાં આવી હતી એ સમય ગાડી અમે એ લોકો એવું કહેવામાં આવ્યું હતું કે આ જે દબાણો છે, જે કંઈક લોકો અમીર લોકો છે તેઓ જે રોડના ટચમાં દબાણો પોતાની દિવાલો કરેલી છે, બાગ બગીચા કરેલા છે, તો તેઓની પણ હટાવવામાં આવશે। એટલે એ માધ્યમથી અમને એક પોલીસના કાફલાથી ડરાવી ધમકાવી અને બુલડોઝર જેસીબી ફેરવવામાં આવ્યું છે। તો એ વસ્તુ ઠીક છે, સાથે સાથે આજ દિન સુધી અમને એક આશા જ આપતા રહ્યા છે કે કાલે તૂટશે, પરમ દિવસે તૂટશે, જે અમીર લોકો છે જેઓને રોડ ટચ દબાણ છે તેઓને આજે કાલે તૂટશે। આજ દિન સુધી તેઓના દબાણ હટાવવામાં નથી અને અમે જે ગરીબ હતા તો જેઓને પોલીસની ડરથી પોલીસનો કાફલો 200 માણસ લાવી અને ધાક ધમકીથી જેસીબી ફેરવવામાં આવે છે। બીજું કે અમારા વર્ષો જૂના તકરીબન 50 થી 60 વર્ષના જૂના મંદિરો છે, જે પ્રતિષ્ઠા કરેલા મંદિરો છે, ત્યાં મેળા પણ ભરાય છે। જે દશા માતાનું મંદિર છે, રામાપીરનું મંદિર છે, મેરડી માતાનું મંદિર છે, તે મંદિરોને સીલથી કેદથી કરવામાં આવ્યા છે સાહેબ। તો ભારત દેશમાં સાહેબ એક શરમજનક વાત છે કે ભારત દેશમાં રહીએ છીએ અને આપણા ભગવાનની આપણે પૂજા નથી કરી શકતા, જે બહારથી દૂરથી 4 ફૂટથી ફૂલ નાખવા પડે છે અને દૂરથી અગરબત્તી કરી અને ત્યાંથી જવું પડે સાહેબ। આ રત્નાકર માતા રોડ વિસ્તાર છે, ટાઉન હોલથી ઉમિયા માતા નજીક ટાઉન રૂરલ પોલીસ સ્ટેશન પણ આવેલું છે। અહીંયા વર્ષોથી આ મંદિરો અમે જોઈએ છીએ। હું 30 વર્ષથી કપડવંજમાં રહું છું, 30 વર્ષથી આ મંદિરો હું જોઉં છું અને હિન્દુ ધર્મની એક આસ્થા છે, પણ ભગવાન જ કેદ કરી દીધા છે આ લોકોએ। જેલ ટાઈપ જેમ જેલમાં સરિયા હોય ને એમ તારબંધી કરી અને માતાજીને ભગવાનને ઠીક છે દબાણમાં હોય તોડવાની તમારી સત્તા છે, પણ અત્યારે હિન્દુ ધર્મની આસ્થા રાખીને તમે પૂજા તો કરવા દે એમને, બરાબર? એવું નથી કે એમને હિન્દુ ધર્મના મંદિરો જ બંધ કરી દેવાના। હિન્દુ ધર્મના મંદિરો શું કામ બંધ કરો છો? આવેલી મસ્જિદનો મામલતદારનો ઓર્ડર આવેલો છે, જ્યાં મસ્જિદ છે એનું,
સ્ટેટ મામલતદારમાં કોર્ટમાં કેસ આવેલો છે, એને હટાવો ને, એનો મામલતદારમાંથી